સુરતના વરાછામાં મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા રક્તદાન કેમ્પ, નેત્રનિદાન કેમ્પ તેમજ ફ્રી મોતિયાની તપાસ અને ઓપરેશન સહિતના કેમ્પ યોજાયા હતા. આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરનાર રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સુરતના વરાછા મિની બજાર વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ગાબાણી હોલમાં મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા રક્તદાન કેમ્પ, નેત્રનિદાન કેમ્પ તેમજ ફ્રી મોતિયાની તપાસ અને ઓપરેશન સહિતના કેમ્પ યોજાયા હતા. આ સાથે જ ગંગા સ્વરૂપ બહેનો અને વિકલાંગ પરિવારના સભ્યોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં જ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો ચાલે છે, જેને પગલે હુમલાઓ થતા હોય છે. ત્યારે રક્તની કમીથી કોઈ વ્યક્તિનું મોત ન થાય તે માટે મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા મારું રક્ત મારા દેશ માટેના શીર્ષક હેઠળ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં સુરતના પ્રથમ નાગરિક એવા મેયર દક્ષેશભાઈ માવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ રક્તદાન કેમ્પ સાથે જ નેત્રનિદાન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ નેત્રોની તપાસ કરાવી હતી. મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા વિંગના પ્રમુખ શીતલબેન મેંદપરા તથા તેમની ટીમના સભ્યો, S24 ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા, સામાજિક કાર્યકર હિતેશભાઈ કોશિયા, ઘનશ્યામભાઈ બિરલા, પ્રકાશભાઈ નાગલા, વિપુલભાઈ મુંજાણી, હિતેશભાઈ ધામેલિયા, પ્રવીણભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુસ્કાન પરિવાર મારા મેયર કાર્યક્રમમાં જો કોઈ સંસ્થા અત્યારે મારા દિલમાં કોઈ હોય તો મુસ્કાન, કે અનેક સેવાકીય યજ્ઞ એનો ચાલુ રહે છે. અને આ જે પરિસ્થિતિ અત્યારે છે, એક સાચા નાગરિક તરીકે આપણી શું ફરજ છે. અત્યારે કેન્દ્ર સરકારનો પણ આદેશ છે કે કોઈ પણ બ્લડ બેંકમાં એનું જે કેપેસિટી હોય એ પ્રમાણે બધી જ બ્લડ બેંક ફૂલ કરી લે. હમણાં જ મારી સંસ્થા છે સ્મિનેલ, મારે 4000 બોટલ મારે એકત્ર કરવાની છે. એમ બધી સંસ્થાને કેન્દ્ર સરકારે આદેશ આપી દીધો. પરિસ્થિતિ શું છે ખબર નહીં, પણ આપણે એટલો વિશ્વાસ છે કે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે 4-5 દિવસમાં યુદ્ધ જોયું, નવા ભારત કેવું હોય એ આપને એના દર્શન થયા છે. એક સાચા નાગરિક તરીકે અત્યારે આપણી શું ફરજ છે? આપણી એ ફરજ છે કે કોઈ ખોટા વોટ્સઅપ આવ્યો હોય આપણે આગળ નહીં ફેરવીએ. તમારા જેટલા ઈમેલ એડ્રેસ છે, તમારા જે સોશિયલ મીડિયાના જે પાસવર્ડ છે એ તાત્કાલિક બધા ચેન્જ કરી નાખે. પરિસ્થિતિ અત્યારે આપણી કોઈ ચિંતા વગરની નથી, પણ પરિસ્થિતિ માટે રેડી રહેવું એક સાચા નાગરિક તરીકે આપણો રાજધર્મ છે. અત્યારે વાત કરું તો બ્લડ બેંકની ક્યારે કેટલી આવશ્યકતા મને ખબર નથી. વૈજ્ઞાનિકોએ ઘણી શોધ કરી નાખી, રોબોટ બનાવી નાખ્યો, એક લોહી જ નથી બનાવી શક્યા. એ માનવ બોડીમાં જ આ લોહી બને છે. એટલે સતત નિરંતર આપણે બધા જે રક્તદાન કેમ્પ કરે છે મુસ્કાન ફેમિલી ઘણી વખત કરે છે, નિરંતર લોહી આપવું જોઈએ. હું તો કહું અત્યારે આપણે રેશન કાર્ડ કેમ હોય એમ ઘરમાં એક કાર્ડ બનાવી દેવું જોઈએ કે આપણા પરિવારમાં કેટલી વાર આપણે બ્લડ આપ્યું. આવનાર સમયમાં ભારત વર્ષમાં કોઈ સ્થિતિ જાગૃત હોય તો સુરત જ જાગૃત છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.